માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરમાં બનતી માટલા ગુલ્ફી બનાવવાની છે। તેના માટે મેં 1 લીટર જેટલું અમૂલનું ફૂલ ફેટનું દૂધ આવે છે તે લઈ લેવાનું છે। હવે એક પેન લઈ લીધું છે। પેન આપણે જાડા તળિયાવાળું જ લેવાનું છે ને 2 ચમચી જેટલું મેં પાણી લીધું છે, જેથી દૂધ આપણે એડ કરીએ તો દૂધ નીચે દજાય ના, તેના માટે લેવાનું છે। હવે દૂધ આપણે લઈ લઈશું। આજે કોઈ પણ એસેન્સ કે કંઈ પણ ઉપયોગ કર્યા વગર આપણે એકદમ ઘરની જ સામગ્રીથી માટલા ગુલ્ફી બનાવીશું। 1 લીટર દૂધ લઈ લીધું છે। હવે દૂધને થોડું ગરમ થવા દઈશું। મીડિયમ આંચ ઉપર। અને મિલ્ક પાવડર લીધો છે 50 ગ્રામ જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડરની જગ્યાએ જો તમારે કોર્નફ્લોર લેવો હોય તો તમે લઈ શકો છો। હવે તેમાં આપણે ઠંડુ દૂધ એડ કરી દઈશું। 2 ચમચા જેટલું દૂધ લઈ લેવાનું છે। આપણે મિલ્ક પાવડરને સરસ ઓગાળી લેવાનું છે દૂધમાં। હલાવી લઈશું થોડું। એકદમ મિક્સ કરી લેવાનું છે દૂધ સાથે મિલ્ક પાવડરને। જો એકદમ મિક્સ કરી લીધું છે, તેને સાઈડમાં રાખીશું। હવે દૂધને ચેક કરી લઈશું। દૂધને 2 થી 3 ઉભરા લાવી દઈશું। ટોટલ 10 થી 12 મિનિટ સુધી તેને ઉકાળી લેવાનું છે। અને સાઈડમાંથી જે પણ મલાઈ જામી હોય તેને આપણે અંદર એડ કરતા રહેવાનું છે અને સતત ઉકાળતા રહેવાનું છે। 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। જો સાઈડમાંથી તોર હોય તેને આપણે અંદર એડ કરી દેવાની છે। એડ કરી દીધી છે। હવે આપણે આ લીધું છે મિલ્ક પાવડર તે એડ કરી દઈશું। મિલ્ક પાવડર આપણે એડ કરતી વખતે સતત ચલાવતા રહેવાનું છે, જેથી લમ્સ ના પડી જાય। આંચ મીડિયમ કરી દઈશું। હવે મિલ્ક પાવડર એડ કરવાથી આપણું દૂધ એકદમ ઘટ થઈ જશે। મિલ્ક પાવડર એડ કર્યા પછી પાછું આપણે 10 મિનિટ ઉકાળવાનું છે દૂધને। સતત ચલાવતા જ રહેવાનું છે। કાજુને મેં નાના નાના પીસમાં કટ કરી દીધા છે। તમે તેનો ભૂકો પણ નાખી શકો છો, પણ મેં ગુલ્ફીમાં તો ક્રન્ચી લાગે તેના માટે અધકચરા પીસ કરી લીધા છે, તેને એડ કરી દીધા છે। તેને પણ દૂધ સાથે ઉકાળી લઈશું। સાઈડમાંથી તોર હોય તેને આપણે અંદર એડ કરતા રહેવાનું છે। ફરીથી આપણે ઉકાળી દીધું છે। થોડું થોડું આપણું દૂધ ઘટ થવા માંડ્યું છે। ઘટ થઈ ગયું છે સરસ। જો ઠંડુ પડશે એટલે હજુ પણ ઘટ થશે। હવે એક પેન લઈ લઈશું, તેની સાઈડમાં મૂકી દઈશું। હવે પેનમાં આપણે ખાંડ લઈ લઈશું 100 થી 150 ગ્રામ જેટલી છે। જેટલી મીઠાશ તમારે જોઈએ તે પ્રમાણે તમારે એડ કરવાની છે। મેં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે 1 લીટર દૂધમાં। ખાંડને કેરીમેન્ટ કરીશું, જેથી બહાર બજારમાં મળતી ગુલ્ફી મળે છે તેવો સરસ કલર આવી જાય આપણી ગુલ્ફીનો। ખાંડના અંદર પાણી આપણે બિલકુલ નથી એડ કરવાનું, ખાંડને પીગાળીને જ કેરેમેન્ટ કરવાની છે। સતત ચલાવતા રહીશું અને ખાંડને કેરેમેન્ટ કરી લઈશું। ખાંડ પીગળી ગઈ છે, હજુ પણ ક્યાંક ક્રિસ્ટલ દેખાય છે, તેને પીગાળી દઈશું। થોડો આપણો કેરેમેન્ટનો કલર આવવા દઈશું, ત્યાં સુધી તેને ચલાવતા જ રહીશું। હલકો ગોલ્ડન કલર આવી ગયો છે, એકદમ ડાર્ક ગોલ્ડન કલર નથી કરવાનો કેરેમેલનો। હવે દૂધ લઈ લઈશું। હવે તેમાં આપણે કેરેમેલ ખાંડનું કેરેમેલ બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે। ખાંડનું કેરેમેલ એડ કરતી વખતે ઝાંક આવે છે, એટલે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની। બધું કેરેમેલ આપણે દૂધમાં એડ કરી દીધું છે। હવે સતત ચલાવતા રહીશું। ફરીથી આપણે 5 થી 7 મિનિટ સુધી ફૂલ આંચ ઉપર જ એને પીગાળી દેવાની છે। આપણે ખાંડની કેરેમેલ અંદર એડ કરવાથી તે થીકી જાય છે, પણ જેમ જેમ દૂધને ઉકાળશો તેમ તેમ તે પીગળી જાય છે।
ચલાવતા રહીશું. ફરીથી 5 થી 7 મિનિટ ઉકાળી લીધું છે. થોડું ઘટ થઈ ગયું છે. જો ખાંડ હતું કેરેમેલ એથી પીગળી ગયું છે. હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી તેને સેટ કરવા મૂકવાનું છે. એકદમ ઠંડુ કરી લીધું છે. જો ઠીક પણ થઈ ગયું છે. હવે તેને આપણે સેટ કરવા માટે મેં પેપર કપ લીધા છે. તમે કોઈ પણ વાટકીમાં પણ સેટ કરી શકો છો. મેં ગુલ્ફી માટે પેપર કપ લીધા છે. તે લઈ લીધા છે. હવે તેમાં આપણે ગુલ્ફીનું બેટર બનાવ્યું છે તે એડ કરી દઈશું. તમે ડાયરેક્ટ વાટકીમાં પણ સેટ કરી શકો છો. હવે બધા કપમાં આપણે ગુલ્ફીનું બેટર લઈ લઈશું. કોઈ પણ આપણે બહારથી વસ્તુ નથી લાવી અને ઘરમાં બનતી વસ્તુમાંથી બનાવ્યું છે. ફોઇલ પેપર લઈ લઈશું અને તેને કોટ કરી લઈશું પેપર કપને, જેથી આપણે બરફના ક્રિસ્ટલ ના જામે ગુલ્ફી ઉપર. બધા કપ ઉપર આપણે ફોઇલ પેપર લગાવી દઈશું. બધા કપ પર આપણે પેપર કપ પર ફોઇલ પેપર લગાવી દીધા છે. હવે ચપ્પાની મદદથી એક કટ મારીશું. અડધા ઇંચ જેટલો કટ મારવાનું છે. આપણે સ્ટીક અંદર એડ કરવાની છે ગુલ્ફી માટેની, એટલે અડધા ઇંચનો કટ મારી લઈશું બધા કપ ઉપર. કટ મારી દીધા છે. હવે સ્ટીક લઈ લઈશું. ગુલ્ફીની સ્ટીક આવે છે તે લઈ લેવાની છે અને તેને આ રીતે એડ કરી દેવાની છે. બધા કપમાં આપણે સ્ટીક એડ કરી દઈશું. એડ કરી દીધી છે. હવે આપણે 8 થી 7 કલાક માટે તેને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દેવાની છે. 8 થી 7 કલાક થઈ ગયા છે. મારી ગુલ્ફી એકદમ સેટ થઈ ગઈ છે. ટોટલ 1 લીટર દૂધમાંથી આપણે 11 જેટલા કપ બન્યા છે. જો હું તમને ચેક કરીને બતાવું, એકદમ થીજી ગઈ છે. ઉપર જરા પણ ક્રિસ્ટલ નથી બરફના. હવે તેને કટ કરી લઈશું. જો હાથથી ના કાપાય તો થોડું ચપ્પાના કટ મારીને આપણે પેપરને કાપી લઈશું. એક સેજ કટ મારી લઈશું ચપ્પાથી અને હાથેથી આ રીતે ખોલી દઈશું. જો એકદમ સેટ થઈ ગઈ છે આપણી માટલા ગુલ્ફી. ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ઘરમાં જ તમે બનાવી શકો છો. એકદમ ટેસ્ટી એવી માટલા ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે અને સર્વ કરી દીધી છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે માટલા ગુલ્ફી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ માટલા ગુલ્ફીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો.